નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શૌર્યના સિંદૂર આ લોકમેળાને નામ આપવામાં આવ્યું છે। 5 દિવસ રાજકોટ શહેરમાં મેળાની રંગત જામશે। રમકડા, ખાણીપીણી સહિતની 200થી વધુ સ્ટોલ જોવા મળશે। 50 જેટલા નાના મોટા ફજર ફાળકા મેળાનું આકર્ષણ વધશે। સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આજે લોકમેળાનું પ્રારંભ કરવામાં આવ્યો છે। દરરોજ કાર્યક્રમોમાં જાણીતા કલાકારો રમઝટ બોલાવશે। લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગનો સ્ટાફ ખડે પગે હાજર રહેશે। કંટ્રોલ રૂમ, વોચ ટાવર અને ટ્રાફિક મેનેજમેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 50 જેટલી નાની મોટી રાઇડ પણ મૂકવામાં આવી છે અને રાજકોટમાં શૌર્યનું સિંદૂર લોકમેળાનું આજથી પ્રારંભ થયો। ત્યારે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 5 દિવસ રાજકોટ શહેરમાં મેળાની રંગત જામશે। રાજકોટ ભાવનગર હાઈવે પર લૂંટનો મામલો સામે આવી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે લૂંટના, જેમાં રાજકોટ ભાવનગર હાઈવે પર લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં સમગ્ર લૂંટ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। જ્યારે ગત સાંજે ભાવનગર હાઈવે પર લૂંટનો મામલો સામે આવ્યો હતો, તેમાં ફરિયાદી જ હવે આરોપી નીકળ્યો છે, જેમાં હાઈવે પરથી 37 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો। શ્રી આંગડિયાનો કર્મી જ હતો ત્યારે લૂંટ ચલાવ્યાનું જણાવ્યું હતું। સરકારે આંતરી લૂંટ ચલાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો છે। ફરિયાદીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે 13/8ના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે, એ પોતાના આંગળીયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો। એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર 3 લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખું જે પૈસા હતા એમની પાસે આશરે 35 લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા। આ આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા। સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે, જે ભોગ બનનાર છે, તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધી ને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી। એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ। સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, તો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને મામલે જ હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। બસ સ્ટેન્ડ પાસેના કોમ્પ્લેક્સના ધાબામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં 7 ઓગસ્ટના રોજ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। લઈને જ હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। એક શખ્સ મહિલાને કોમ્પ્લેક્સના ધાબા પર લઈ ગયો હતો, જેમાં 5 શખ્સોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાત્રે કલાક 21:45 વાગે એક અકસ્માત મોત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ, જેમાં એક મરણ જનાર સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી। જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ, ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું, જેના પરથી હવે તારીખ 12/8/2025ના રોજ એમાં ગુનો દાખલ કરેલ છે। જેની વિગત એ છે કે આ કામે ટોટલ 5 આરોપી અત્યારે ધ્યાને આવેલ છે।
જેમાં એક આરોપી નંબર 1 પ્રકાશભાઈ માલાભાઈ પરમાર, આરોપી નંબર 2 જુમાભાઈ ફકીરભાઈ બાદાણી, બંને રહે સુરેન્દ્રનગર. જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા 3 વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે, જેઓ દ્વારા આ જે મરણ જનાર મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મેટ્રો સ્ટેશનનો મામલો હવે ફરીથી વિવાદ તેનું જે છે તે વકર્યો છે. સુરત શહેરમાં મેટ્રો વિવાદ ફરીથી વકર્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મસ્કતી વિસ્તારના વેપારીઓ સુડા ભવન પહોંચ્યા છે. મેટ્રોનો વિવાદ હવે ફરી વકર્યો અને મેટ્રો રેલવેના વિકાસ કાર્ય વચ્ચે ફરી એકવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેટ્રો સ્ટેશન નજીકના દુકાનદારોનો વ્યવસાય ખોરવાયો છે તો ફરીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં વેપારીઓનો અણધારેલી મુશ્કેલીઓ સામે પ્રતિકાર છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મેટ્રોની કામગીરીના કારણે વેપાર ધંધામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક દુકાનોને હટાવવાની પણ નોટિસ આપવામાં આવી છે, ત્યારે વેપારીઓ દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં અનેકવાર સુરત તંત્રની રજૂઆત છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર તરફથી સંતોષકારક જવાબ ન મળતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓનો અણધારેલી મુશ્કેલીઓ સામે પ્રતિકાર છે. વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સુરત શહેરમાં મેટ્રો વિવાદ ફરીથી વકર્યો છે. સોમનાથ મંદિર આસપાસ કોરિડોરનો જે મામલો છે તેને લઈને વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રથમ ફેઝમાં 384 જેટલા લોકો અસરગ્રસ્ત થાય છે. ત્યારે અસરગ્રસ્તોની વિગતો સામે આવી છે, જેમાં 241 રહેણાંક મકાનો, 72 હોટેલ અને ગેસ્ટ હાઉસ, 9 ધાર્મિક અલગ અલગ મંદિરો, 1 દરગાહ, 3 ભોયજ સમાજની વંડી, 13 ખુલ્લા પ્લોટ સહિત હટાવીને કોરિડોર બનશે. ત્યારે જે કોરિડોર માટે અધભાણો હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. અમરેલી જિલ્લા જેલમાં કેદીઓના સારા વર્તનને લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં જેલમાંથી આજીવન કેદના કેદીઓને સારા વર્તન બદલ મુક્ત કરવામાં આવ્યા છે. 15 વર્ષથી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા 5 કેદીઓને સારા વર્તનને કારણે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મુક્તિ આપવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 અને 475 હેઠળ રાજ્ય સરકારે આ માનવતાવાદી નિર્ણય લીધો છે. મુક્ત થયેલા કેદીઓમાં શક્તિસિંહ ગોહિલ, પ્રવીણ રાઠોડ, રમેશ અજાણી, ઇસ્માઇલ ચૌહાણ અને ચતુર સાંખટનો સમાવેશ થાય છે. જેલમાં સારા વર્તનને ધ્યાને લઈને આ કેદીઓને મુક્ત કરાયા, જે બાદ જેલ બહાર પરિવાર સાથે ભાવુક મિલનના દ્રશ્યો સર્જાયા હતા. વહેલી જેલમુક્તિ આપવા અંગે સરકારશ્રી તથા પોલીસ મહાનિદેશક શ્રી તથા જેલોના વડા શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબના હકારાત્મક અભિગમ દ્વારા આજે અત્રેની અમરેલી જિલ્લા જેલ ખાતેથી પાકા કામના 5 કેદીઓને વહેલા જેલમુક્ત કરવામાં આવેલ છે. તેમજ વહેલા જેલમુક્ત થતા 5 પાકા કેદીઓને હું જણાવું છું કે તેઓ સમાજમાં એક સારા અને સાચા નાગરિક બનીને પુનઃસ્થાપિત થાય એવી અમને સુવિધા પાઠવું છું. સુરત જિલ્લા એસપી કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં જયંત પંડ્યાના પોસ્ટરો સાથે એસપી કચેરીએ વિરોધ થયો છે. ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે, જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લેકાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો. જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લેકાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા.
અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની. એણે મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે. કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000 થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો. તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ મારી ઉપર જે મૂક્યા તદ્દન ખોટા છે. શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું. સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે, મને અને મારી બંને દીકરીઓને. અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું, તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી. ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં. અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે. એને હું રહેવા આવી ત્યાર પછીથી ગોપાલભાઈને ઓળખું છું, એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા. જામનગરમાં પ્રેમ સંબંધમાં વધુ એક હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. સિક્કામાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી 40 વર્ષીય નીલમબેન ભાવેશભાઈ અસવારની હત્યા થઈ છે. પ્રેમી સુખદેવસિંહ જાડેજા નામના શખ્સે તલવાર વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા પાસે આવેલ તળાવની નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. सिक्का पुलिस स्टेशन ने बीएनएस की कलम 103 के मुजब मर्डर का गुनाह दाखिल किया है। इसमें आरोपी सुखदेव सिंह जाडेजा और विक्टिम के बीच में पिछले कुछ साल से प्रेम संबंध था। इसी प्रेम संबंध के चलते दोनों के बीच में मतभेद हुआ और इस मतभेद में आरोपी सुखदेव सिंह जाडेजा ने विक्टिम के सर पर तलवार से मार मारी और जिससे विक्टिम की मृत्यु हो गई। आगे की तपास चालू है, जैसे ही कुछ फर्दर पता चलेगा हम आपको बता देंगे। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રમાં લોકમેળાની ધૂમ હોય છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાની ધૂમ મચી જાય છે. તે દરમિયાન હવે અમરેલી જિલ્લામાં મંજૂરીના અભાવે આયોજકોની ચિંતા વધી છે. ધારી, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદમાં 5 લોકમેળાઓનું આયોજન થયું છે, પરંતુ વહીવટીતંત્રએ હજુ સુધી મંજૂરી આપી નથી. સાવરકુંડલામાં કાણકિયા કોલેજ અને જેવી મોદી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 2 મેળા, ધારીમાં 1 મેળો, જાફરાબાદમાં કામધેનુ ગૌશાળાના લાભાર્થે અને રાજુલામાં પૂંજાબાપુ ગૌશાળાના લાભાર્થે મેળાનું આયોજન થયું છે. ચકડોળ સહિતની રાઇડ્સ તૈયાર હોવા છતાં આરએનબી સહિતના વિભાગોના અભિપ્રાયના અભાવે મંજૂરી અટકી છે. નિમિત્તે રાજુલા સબ ડિવિઝનમાં રાજુલા તાલુકામાં 1 અરજી, જાફરાબાદ તાલુકામાં 1 અરજી અને સાવરકુંડલા સબ ડિવિઝનમાં સાવરકુંડલાની 2 અરજીઓ, એમ કુલ 4 અરજીઓ લોકમેળા અંગેની રજૂ થયેલ છે. જે તમામ અરજીઓ વિવિધ વિભાગોના અભિપ્રાયો માટે સંબંધિત વિભાગોને મોકલી આપેલ છે. જેમાંથી આરએનબી વિભાગ પાસેથી યાંત્રિક કમિટી જે મોટી રાઇડ્સની હોય છે એનો અભિપ્રાય રજૂ થયેથી મોટી રાઇડ્સો શરૂ કરી શકાય છે. હાલે તમામ અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. હજુ સંબંધિત વિભાગોના અભિપ્રાયો આવકમાં છે. જેવા સંબંધિત વિભાગોના અભિપ્રાયો રજૂ થશે તે ધ્યાને લઈ નિયમ મુજબ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રાજકોટમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી હતી. જે સમયે વિદેશી દારૂનું કટિંગ થતું હતું તે જ સમયે પોલીસ ત્રાટકી હતી અને વીરપુર પોલીસે મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 15મી ઓગસ્ટને જન્માષ્ટમી પૂર્વે દારૂ ઝડપાયો છે. કાગવડ પાસે રેલવે ઓવરબ્રિજ નીચે દારૂ ઝડપાયો હતો. ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો. દારૂ સહિત અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીરપુર પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશ દરમિયાન સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીઓ નિયમ ભંગમાં પકડાઈ છે. ટ્રાફિક પોલીસે વિવિધ ઝોનમાંથી 20 જેટલી ખખડધજ ગાડીઓ ડિટેઇન કરી છે, જેમાં નંબર પ્લેટો વાંચી શકાય તેવી ન હતી અને એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું. ટ્રાફિક પીઆઈ બીબી પંચાલે જણાવ્યું કે મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતી ગાડીઓ જાહેરનામાનો ભંગ કરે છે અને બેદરકારીથી ચાલે છે, જે અકસ્માતનું જોખમ વધારે છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે, જ્યારે મનપા અધિકારીઓ મૌન છે.
સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ પ્રકારના વાહનો ખાનગી સરકારી તમામ વિરુદ્ધ આ કામગીરી ચાલુ છે અને ચાલુ જ રહેવાની છે, જેમાં કોઈ પણ ખાતાને જે છે એ પ્રાયોરિટી આપવામાં આવતી નથી, તમામને સરખા ગણવામાં આવે છે અને જે અસલ અથવા તો માન્ય લાયસન્સ વગર જે ડ્રાઈવરો ગાડી ચલાવતા હોય છે, ભારે વાહનો હોય છે, તો એ તમામને જે છે ડિટેન કરવામાં આવે છે MB એક્ટ 207 અંતર્ગત, અને જો જાહેરનામા ભંગનો હોય તો તે અનુસંધાને ગુનો પણ દાખલ કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કચરો ઉપાડવાની ગાડીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ટેમ્પલ બેલ વાહનોના રિપેરિંગ પાછળ કામ રાખનાર એજન્સી બેદરકાર હોય એવું લાગી રહ્યું છે. જાહેર રસ્તા પરથી પસાર થઈ રહેલા ટેમ્પલ બેલનો પાછળનો દરવાજો તૂટી ગયો હોવાથી રસ્તા પર લટકી રહ્યો છે. ટેમ્પલ બેલનો તૂટેલો દરવાજો કોઈના પર પડી કે તો કોઈના જીવ પર જોખમ ઊભું કરી શકે એવી પરિસ્થિતિ જોવા મળી છે. લટકતા દરવાજા સાથેના ટેમ્પલ બેલ વાહનનો વિડીયો પણ વાયરલ થયો છે. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાની સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંતો મહંતોની હાજરીમાં રાજકોટના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં 200થી વધુ વાહનો લઈને યુવાનો જોડાશે. આ ધર્મ યાત્રાની વિશેષતા એ છે કે એમાં ધર્મની સાથે સાથે જે તાજેતરમાં આપણું ઓપરેશન સિંદૂર થઈ રહ્યું છે તેની પણ એમાં ઝાંખી છે, અને 15મી ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના બીજા જ દિવસે આ ધર્મ સભા હોય. ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. એ આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે. આ ધર્મયાત્રા જે છે એ દર વર્ષે અવનવી રીતે આયોજન થાય છે. પહેલાં તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે હું છેલ્લા 4 વર્ષથી ધર્મયાત્રાનો અધ્યક્ષ થાઉં છું અને તમારા બધા માધ્યમથી ખૂબ સારો એવો અમને પ્રતિસાદ મળે છે. તમે ખૂબ રથયાત્રાને હાઇલાઇટ કરો છો, એટલે પહેલાં તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢના માંગરોળ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી તંત્ર, સ્થાનિક સંસ્થાઓ તેમજ વિવિધ રાજકીય આગેવાનો જોડાયા હતા. જેમાં સ્કૂલના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સજાવટો તેમજ અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને સફાઈ અભિયાન સંદેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રામાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સહિતના આગેવાનો જોડાયા હતા. જ્યારે આ તિરંગા યાત્રા માંગરોળ ગૌશાળા ખાતેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આજરોજ માંગરોળ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે યાત્રા કાઢવામાં આવી એ ત્રિરંગા યાત્રામાં આ વિસ્તારના આદરણીય ધારાસભ્યશ્રી, જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા આદરણીય શ્રી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ, નિલેશભાઈ સુમૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ આગેવાનો, અહીંના સ્કૂલના બાળકો, મદ્રેસાના જે મિત્રો અને આપ સર્વે નગરજનો અહીંયા જોડાયા. આ યાત્રા આજે અહીંયા ગૌશાળાથી ચાલુ થઈ છે, જે સુમૈયાભાઈ ચલાવે છે ત્યાંથી. ગીર સોમનાથ ખાતે સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના સંધ્યાએ વેરાવળ તિરંગાના રંગમાં રંગાયું હતું. કલેક્ટર બંગલો, રેલવે સ્ટેશન, ટાવર ચોક, કોર્ટ બિલ્ડિંગ સહિતની ઇમારતો તિરંગા રંગની રોશનીથી ઝળહળી ઉઠી હતી. દેશની આન બાન અને શાન સમાપ સ્વાતંત્ર્ય પર્વના પૂર્વે ગીર સોમનાથ જિલ્લા સાથે વેરાવળ શહેર પણ તિરંગાના રંગે રંગાયું છે. સ્વાતંત્ર્યતા પર્વની પૂર્વ રાત્રિએ શહેરની દુકાનો પર પણ તિરંગા ધ્વજ લહેરાયા હતા.
જામનગરના જોડિયા તાલુકામાં પણ હર ઘર તિરંગા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ 600 ફૂટ લાંબા તિરંગા સાથે રેલી કાઢી હતી. રામ મંદિરથી શરૂ થઈ બસ સ્ટેન્ડ સુધી પહોંચેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, કાલાવડના ધારાસભ્ય, પદાધિકારીઓ અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંત્રી સહિતના મહાનુભાવોએ કેશિયા ગામમાં સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તો સૌરાષ્ટ્રમાં લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. વાંકાનેરના રાજ પેલેસ પાસે ડુંગરાળ વિસ્તાર આવેલ પૌરાણિક શીતળા માતા મંદિરના સાનિધ્યમાં આજ રોજ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શીતળા સાતમનો અહીં પરંપરાગત લોકમેળો યોજાય છે અને જેને આજરોજ સંતો મહંતો હસ્તદીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ લોકમેળો 7મથી 12 સુધી એમ 6 દિવસ સુધી ચાલશે. શીતળા સાતમના દિવસે દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષો પૂર્વે વાંકાનેરની સ્થાપના થયાથી ત્યારથી જ લગભગ આ થોડેશ્વર દાદાને ત્યાં મેળો એમના પટાંગણમાં ભરાય છે. ધાર્મિક મેળો શ્રાવણ માસમાં દરેક લોકો ભક્તિભાવ સાથે રંગાયેલા પરિવારો હોય એમાં આ 3 દિવસ સાતમ, આઠમ અને નોમ 3 દિવસ માટે આ લોકમેળાનું સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે. વાંકાનેર તાલુકાની અંદર જે ફલેશ્વર શીતળામાનો મેળો ભરાય છે એ આજે છઠ, સાતમ, આઠમ, નોમ, દશમથી મેળો ભરાય છે. એ દરેક ધર્મપ્રેમી જનતાને, તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનોને આ મેળામાં ભાગ લેવા અમારી નમ્ર વિનંતી છે. અત્યારના વેસ્ટર્ન કલ્ચરમાં બાળકોને હાય હેલો નહીં પરંતુ વંદે માતરમ કહી સુરતની એક શાળા દ્વારા વધાવવામાં આવે છે. સુરતની પ્રથમ શાળા જ્યાં ગુડ મોર્નિંગ કે હાય હેલો નહીં પણ અનોખી રાષ્ટ્રભાવના જોવા મળી રહી છે. બાળકોમાં રાષ્ટ્રભાવના સાથે જ સારા સંસ્કારનું સિંચન થાય તે માટે વંદે માતરમનું ગીત ગાઈ બાળકમાં રાષ્ટ્રભાવના આગળ વધારવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં નવી આંગણવાડીઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુ રાઠોડે કર્યું છે. ઉના તાલુકાના ખજોદરા અને ઉમેજ ગામે નવી આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉમેજમાં નવા સીસી રોડનું લોકાર્પણ પણ તેમના હસ્તે થયું છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ચેરમેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉનાના ખજોદરા અને ઉમેજ ગામે આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કાળુ રાઠોડના હસ્તે વિકાસ કાર્યોનું પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેજ ગામે નવા સીસી રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત ચેરમેન સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આંગણવાડી અને રોડથી ગ્રામ્ય વિકાસ
નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ઉનાના ખજૂદરા અને ઉમેજ ગામે આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જામનગરમાં રિલાયન્સ કંપનીની સામે છેતરપિંડી આચરવાનું સામે આવ્યું છે. રિલાયન્સ કંપની સાથે અમદાવાદની પેઢી અને વેબ્રિજના કર્મચારીઓ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની મેસર્સ SM એન્ટરપ્રાઇઝ પેઢી કંપનીમાં સ્ક્રેપનો વર્ક ઓર્ડર ધરાવે છે. કંપનીમાંથી બહાર જતા સ્ક્રેપને વેબ્રિજના કર્મચારીઓ સાથે મળી ઓછો ભાવ બતાવી છેતરપિંડી આચરી હતી. 2 મહિનામાં કંપનીમાંથી નીકળેલ સ્ક્રેપનું 1.40 કરોડ રૂપિયાથી ઓછો વજન બતાવ્યું હતું. ત્યારે સ્ક્રેપના જથ્થાને 2 મહિનાથી સગે વગે કરાયાની ફરિયાદ નોંધવામાં આવી છે. अहमदाबाद स्थित एक कंपनी के प्रोप्राइटर विनोद पटानी ने मीरपुर स्थित एक कंपनी के साथ स्क्रैप खरीदने की कॉन्ट्रैक्ट किया था. इस कॉन्ट्रैक्ट के दरमियान उन्होंने वे ब्रिज ऑपरेटर ड्राइवर्स के साथ मिलके जो स्क्रैप का मूल वजन है उससे कम वजन दिखा के टोटल 1,40,00,000 का विश्वासघात किया है. इसकी मीरपुर पुलिस स्टेशन में फरियाद दाखिल कर ली गई. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.